આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ। અત્યાર સુધી મેં તમને આકૃતિની સમજણ આપી અને થિયરી બતાવી મોસ્ટ આઈએમપી। હવે આપણે દાખલા કરવા જઈ રહ્યા છીએ શરૂઆત। તો સીધું સ્વાધ્યાય 3 છે, 3.1 3.2 કોઈ સ્વાધ્યાય નથી। તો સ્વાધ્યાય 3 જેમાં સી વિભાગમાંથી દાખલાની શરૂઆત થાય છે। 7મા નંબરના પહેલામાં બધી થિયરી છે, 7મા નંબરથી દાખલા ચાલુ થાય છે। તો આજના લેક્ચરમાં આપણે 3 દાખલા કવર કરીએ, 7, 8 અને 9। 7મા દાખલામાં કીધું છે કે પ્રામાણ્ય ચલ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય। તો મેં તમને સંભાવના ઘટત્વ વિધેયની થિયરી અને એનું સૂત્ર પણ લખેલું છે। અહીંયા આપ્યું છે f(x) બરાબર અચળ ગુણ્યા e એની ઘાતમાં -1/50 બ્રેકેટમાં x - 10 કૌંસની બહાર સ્ક્વેર। સૌથી પહેલાં તો આપણે લખીએ કે f(x) બરાબર અચળ ગુણ્યા e ની -1/50 કૌંસમાં x - 10નો સ્ક્વેર। હવે સંભાવના ઘટત્વ વિધેયનું જે સૂત્ર છે એ મુજબ e ની 1/2 ઘાત હોવી જોઈએ। કેટલી ઘાત હોવી જોઈએ? 1/2। તો 50 છે એના અવયવ પડે 2 ગુણ્યા 25। આપણે શું કરીશું? 2 રહેવા દઈશું અહીંયા બહાર, 25ને ક્યાં લઈશું? બ્રેકેટની અંદર લઈ જઈએ। તો જુઓ કેવી રીતે લખાશે, અચળ ગુણ્યા e ની -1/2। હવે 2 રહેવા દયા, હવે 25ને ક્યાં લઈ જવાના? બ્રેકેટની અંદર। તો અંશમાં છે x - 10 અને કૌંસની બહાર સ્ક્વેર। 50 છેદમાં છે એટલે 25 અંદર ક્યાં જશે? છેદમાં। પણ 25 નહીં જાય, 25 એટલે કોનો વર્ગ થાય? 5નો વર્ગ। અંદર જશે 5, કારણ કે કૌંસની બહાર વર્ગ આપેલો છે એટલે 5નો વર્ગ 25 અને ગુણ્યા 2 50 થઈ ગયા। તો જ્યારે બી તમે આ રીતે કોમનને અંદર લઈ જતા હો બગડો બહાર રાખીને, તો જે રકમ અંદર લઈ જાઓ એનું વર્ગમૂળ કાઢીને લઈ જાઓ। જેમ કે આપણે 25 લઈ ગયા તો 25નું વર્ગમૂળ 5 નીકળ્યું। હવે આ જે સમીકરણ છે, તો આ જે આપણું સૂત્ર છે તેને f(x) બરાબર, આગળ તો અચળ જ છે આપણે પણ અચળ લખીએ, ગુણ્યા e ની -1/2 કૌંસમાં x - μ છેદમાં સ્મોલ સિગ્મા સ્ક્વેર સાથે સરખાવતા। હવે આની સરખામણી કરીએ આપણે। તો આ બંનેની સરખામણી કરીએ તો e કોમન, અચળ કોમન, 1/2 - એ પણ કોમન, x પણ કોમન। મ્યુની જગ્યાએ કેટલા લખેલા છે? 10। તો માટે મ્યુ બરાબર 10। મ્યુ એટલે શું કહેવાય? મધ્યક। તો મ્યુ કેટલા મળ્યા? 10। છેદમાં અહીંયા 5 છે, અહીંયા શું છે? સ્મોલ સિગ્મા। તો સ્મોલ સિગ્માને આપણે શું કહીએ? પ્રમાણિત વિચલન। તો પ્રમાણિત વિચલન કેટલું મળશે? 5। બે કિંમતો મળી આપણને, મ્યુ અને સિગ્મા। શોધવાનું શું કીધું છે? પ્રથમ ચતુર્થક મેળવો। તો પ્રથમ ચતુર્થકનું સૂત્ર લખીએ કે પ્રથમ ચતુર્થકને આપણે શું કહીએ છીએ? Q1। તો પ્રથમ ચતુર્થક Q1 બરાબર, હવે તમને યાદ હોય તો મેં તમને ગુણધર્મો લખાયા હતા, એની અંદર પ્રથમ ચતુર્થકનું સૂત્ર આવ્યું હતું, જો આ રહ્યું, Q1 બરાબર મ્યુ -0.675 સિગ્મા। લખાવ્યું હતું મોસ્ટ આઈએમપી। જુઓ Q1નું સૂત્ર મ્યુ -0.675 સિગ્મા। આ સૂત્રને આપણે અહીંયા એપ્લાય કરી દઈએ કે Q1 બરાબર મ્યુ -0.675 સિગ્મા। મ્યુની કિંમત આપણે કેટલી મળી? 10 ઓછા 0.675 સિગ્મા કેટલા મળ્યા? 5। તો 10 ઓછા, હવે કેલ્ક્યુલેટર હશે બધાની સાથે, તો એનો તમારે શું કરવાનું છે? ગુણાકાર કેલ્ક્યુલેટરની અંદર મારે પણ કરવો જ પડશે। તો 0.675 ગુણ્યા 5, 3.375, 3.375 અને એનામાંથી કેટલા? 10માંથી આને બાદ કરી દઈએ તો જવાબ આવશે 6.625। આપણો જવાબ શું મળ્યો?
6.625. તો અહીંયા આગળ આપણે પ્રથમ ચતુર્થકની કિંમત શોધી. પણ જો આ સૂત્ર નહીં આવડે તો તમને દાખલાનો જવાબ મેળવતા આવશે નહીં. હવે કદાચ એક સ્ટેપ હજી આગળ લખવું હોય તો માટે Q1 લગભગ, હવે આપણે હંમેશા શું કરીએ છીએ, પોઈન્ટ પછી કેટલા અંક લખતા હોઈએ છીએ, 2 અંક. તો આના 2 અંકમાં લખવું હોય તો છેલ્લો અંક 5 હોવાથી આગળ 1 પ્લસ થઈ જાય, તો 62ના બદલે કેટલા થઈ જાય, 63. તો Q1 બરાબર શું મળ્યા, 6.63. 2 માર્ક્સનો દાખલો છે, ખૂબ જ સરળ છે. જો સંભાવના ઘટત્વ વિધેયનું સૂત્ર આવડી જાય તો. અને Q1. હવે દાખલા નંબર 8 જોઈએ. 8મા દાખલામાં તમને શું કીધું છે, જુઓ કે એક પ્રામાણ્ય ચલના અંતિમ ચતુર્થકો આપેલા છે 10 અને 30. અંતિમ ચતુર્થક એટલે કયા કયા, તો જોઈએ Q1 અને Q3. આ અંતિમ ચતુર્થકો કહેવાય. પહેલું 10 તો Q1 ની કિંમત 10, બીજું 30 તો Q3 ની કિંમત 30. શોધવાનું શું કીધું છે, સરેરાશ વિચલન. તો સરેરાશ વિચલન બરાબર જગ્યા શોર્ટમાં લખેલું છે. હવે સરેરાશ વિચલન શોધવું હોય તો એનું સૂત્ર છે 4/5 સિગ્મા. હવે આપણી પાસે સિગ્મા નથી, Q1 અને Q3 ની કિંમત પરથી આપણે સિગ્મા શોધવા પડશે. કેવી રીતે, તો ચતુર્થક વિચલનનું સૂત્ર છે આપણી પાસે કે ચતુર્થક વિચલન બરાબર 2/3 સિગ્મા. ચતુર્થક વિચલનનું બીજું એક સૂત્ર પણ છે 2/3 સિવાય ચતુર્થક વિચલનનું આપણી પાસે બીજું એક સૂત્ર પણ છે. તો એ સૂત્રનો આપણે એપ્લાય કરીશું તો આપણને સિગ્માની કિંમત મળી જશે. તો ચતુર્થક વિચલનનું બીજું સૂત્ર શું છે આપણી પાસે, Q3 માઇનસ Q1 આખાના છેદમાં 2. આ ચતુર્થક વિચલનનું બીજું સૂત્ર. 2 સૂત્રો છે આપણી પાસે, પણ અહીંયા આગળ આપણે Q3 Q1 વાળું લખીએ કારણ કે આ બે કિંમત આપણને ખબર છે. ઇક્વલ 2/3 સિગ્મા. હવે Q3 ની કિંમત કેટલી છે, 30, માઇનસ Q1 ની કિંમત કેટલી છે, 10 છેદમાં 2 બરાબર 2/3 સિગ્મા. 30 માંથી 10 જાય તો 20, અને 20 ભાગ્યા 2 કરીએ તો કેટલા મળશે, 10 બરાબર 2/3 સિગ્મા. હવે 3 ઉપર અને ભોળો ક્યાં આવી જશે, છેદમાં. તો માટે 10/3/2 બરાબર સિગ્મા. તો માટે સિગ્મા બરાબર 2 પંચા 10, તો 5 તરી કેટલા, 15. તો સિગ્મા મળી ગયા. હવે આપણે સરેરાશ વિચલન શોધી શકાશે. તો સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. 4/5. સિગ્માની વેલ્યુ કેટલી મળી, 15. તો 15, 5 તરી 15. હવે 4 તરી કેટલા, 12. તો માટે સરેરાશ વિચલન બરાબર 12. સરળ દાખલો છે, પણ સરેરાશ વિચલન શોધવા સિગ્મા શોધવું પડે તો એના માટે આપણે ચતુર્થક વિચલનના 2 સૂત્રોની સરખામણી કરી લીધી. હવે આના જેવો જ દાખલો છે દાખલા નંબર 9. એટલે બંને સાથે રાખું છું. એક પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલન આપેલું છે અને એના પરથી પ્રથમ ચતુર્થકનો અંદાજ મેળવવો છે. બીજું તૃતીય ચતુર્થક પણ આપેલું છે. તો સરેરાશ વિચલન કેટલું આપેલું છે, 48. તૃતીય ચતુર્થક એટલે શું કહેવાય, એને Q3 કેટલા આપ્યા છે, 120. અને પ્રથમ ચતુર્થકનો અંદાજ એટલે Q1 જે આપણે શોધવાનું છે. હવે સરેરાશ વિચલન આપ્યું છે તો સૌથી પહેલાં એનું સૂત્ર લઈએ કે સરેરાશ વિચલન બરાબર 4/5 સિગ્મા. સરેરાશ વિચલનની વેલ્યુ કેટલી આપી છે, 48. 5 છેદમાંથી ક્યાં જાય, સામે અંશમાં, અને 4 ક્યાં આવશે, છેદમાં, બરાબર સિગ્મા. હવે છેદ ઉડી જશે, 12 ચોક 48. તો માટે સિગ્મા બરાબર 12 પંચા 60. સિગ્માની કિંમત આપણને મળી ગઈ. સિગ્મા પરથી આપણે શું શોધીશું, ચતુર્થક વિચલન. તો ચતુર્થક વિચલન બરાબર
2/3 સિગ્મા. હવે ચતુર્થક વિચલનનું બીજું સૂત્ર શું છે આપણી પાસે? Q3 - Q1 છેદમાં 2 બરાબર 2/3. સિગ્માની વેલ્યુ કેટલી મળી? 60 લખી દીધી અંદર. 60 3 જોડે છેદ ઉડી જાય. કેટલા તરી 60? તો 20 તરી 60. Q3 ની વેલ્યુ આપણે આપેલી છે 120, તો Q3 ની જગ્યાએ લખીએ 120 માઇનસ Q1 છેદમાં 2, 20 દુ 40. હવે એકદમ સરળ છે. એને 40 સાથે ગુણ્યો કેટલા થઈ જશે? 40 દુ 80. તો માટે 120 બરાબર 120 માઇનસ Q1 બરાબર 40 ગુણ્યા 2 માટે 120 માઇનસ Q1 બરાબર 40 દુ 80. હવે Q1 માઇનસ છે, જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ, અને 80 પ્લસ છે એને ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ. એટલે બંનેની નિશાની બદલાઈ જશે. 80 પ્લસ છે તો આમ લઈએ તો માઇનસ, અને Q1 માઇનસ છે સામે લઈ જઈએ તો પ્લસ. તો માટે Q1 બરાબર 120માંથી 80 જાય તો કેટલા આવશે? 40. તો અહીં આપણે દાખલો પૂરો થયો અને ચતુર્થક વિચલન પરથી આપણને Q1 ની કિંમત મળી. Q1 કેટલા મળ્યા આપણને? 40 મળ્યા. તો તમે જુઓ દાખલા નંબર 8 અને 9 બંનેમાં સેમ સૂત્રોનો આપણે ઉપયોગ કર્યો હતો. તો આ દાખલા 2 માર્ક્સ માટે ખૂબ અગત્યના છે. એના પછીના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.